ચાલ કોફી પીવાંગે કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો કેમ છો મિત્રો? મોજમાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ હરખું બોલ ને કે બધાને કેમ છો? કેમ છો? મોજમાં ને? મહેમાન આવશે ઘરે. તારું મારું શું કામ? ચાલુ લોકમાં ધબાધબી નહીં ગાઈસ. ચાલો હવે આપણે આજે છે ને કહી દે હું કરવાના છીએ. આજે અમે કોફા બનાવવાના છીએ, સોરી કોફી બનાવવાના છીએ. ये थोड़ा ज्यादा हो गया ना. को चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. हालां अभी ये मेरा प्रा है, मारो भाई रुद्र જે સાહુડી જેવો લાગે છે અત્યારે. વાળ કપાયો છે એની મતલબ એમ નથી કે સાહુડી લાગુ છું. હા તો તોય વાંદરી લાગે, કારણ કે એના વાળ છે થોડા કાટા વાળ લાગે છે. આ તો ઈ બધાય લાગે હો. એ બે ચાલ હવે આમ જો આ લાગે ને ગાઈસ, પાછળથી તો સાહુડી જ લાગે છે. अरे कालो रावस तू हम जो भले ना कालो गाइस. अभी ये पकड़ेंगे फोन और हम कॉफी बनाएंगे, तो पकड़ो चलो लाओ. ए हरखू મને હું હરખી આવી જોઈએ. તું તો ધોળી આવે. આડો ત્રાહો કર્મા. સો ગાઈસ હવે આપણે છે ને આ દૂધ હોય ને એને લો ફ્લેમ ઉપર રાખી દીધું તું, જેનાથી છે ને આ ખાંડમાં મિશ્ર થઈ જાય, એટલે મિક્સ થઈ જાય એમ, એટલે દૂધ ગળું થઈ જાય. હવે ઠંડુ કરવા મૂકી દીધું છે આપણે. આ રેસીપી નથી, જસ્ટ આમનમ બંજોરન મનોરંજન માટે, શું કહેવાય, एंजॉय माटे बनावेलो छा वीडियो. सो गाइस ये अभी इस कॉफी को हम डिश में डाल के उसका झाग बनाएंगे कोल्ड कॉफी माटे. ओला આપણે ગુજરાતીમાં ફીણા કહીએ ને એ બનાવશું આપણે. ચાલો હું તમને બતાવું. હા દેખાય છે ને? હા ગાઈસ ને દેખાડવું પડે બધું. સો આ હવે કોફી છે અને આપણે છે ને આમાં ડાલ દેશું. ફીણા બનાવવાના છે હવે. ફીણા एक्चुअली માં મને કોલ્ડ કોફી બનાવતા જ આવડે છે સારી. ચા ક્યારેક બગડી પણ જાય. સો હવે આમાં આપણે કોફી નાખી દીધી છે. આપ देख सकते हो. મારું મોઢું કપાઈ જાય છે કારણ કે સેલ્ફ वीडियो बनाऊं છું. इसको हमने धो डाला है और अभी इसमें हम थोड़ा सा पानी, એટલે પાણી નાખશું એમ. ગુજરાતી જ રેડી છે આપણે, હિન્દી વચ્ચે વચ્ચે બહુ જ બોલાઈ જાય છે. પાણી ગરમ પણ નાખી શકીએ અને ઠંડુ પણ. ये इसको ऐसे ऐसे करने का. ઓલું બ્લેન્ડર પણ આવે છે ને ઓલું મિક્સ કરવા માટેનું, જે મારી પાસે નથી. ગાઈસ આપણે આ કોફીને મસ્ત મિક્સ કરી રહ્યા છીએ. એમાં પાણી નાખીને તમે જોઈ શકો છો. ये देखो ये ऐसा झाग बनेगा. ई कोल्ड कॉफी માં નાખવાનું. આહા ઈ નાખીને પીવાનું મોજે દરિયો થઈ જાય. સો ગાઈસ આપણી ઝાગ તૈયાર થઈ ગઈ છે, એટલે કે ફીણા. હવે આપણે છે ને આપણો ગ્લાસ ડેકોરેટ કરી નાખશું કોફી માટે. એના માટે પહેલા આપણે ચોકી એટલે ચોકલેટ સિરપ એમ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. એ નાખશું, ચોકી નાખશું આમાં. સો ગાઈસ આપણે ચોકી નાખી દીધી છે આપણા ગ્લાસમાં. ચોકી હવે આપણે એમાં આપણું આ જે ઠંડુ થઈ ગયેલું ખાંડ વાળું દૂધ છે એ નાખી દેશું. આહા હવે આપણે નાખશું એમાં આપણી આ છાગ, એટલે કે ફીણા. आप देख सकते हो. आहा
કામ પણ વધાર્યું છે મેં થોડું. હવે વ્લોગ બનાવો જ છે તો કરશું. इसको बोलते हैं कोल्ड कॉफी. क्या? कोल्ड कॉफी. कोल्ड कॉफी. कोल्ड कॉफी. મોજે દરિયો થઈ જાય. હું તો પેલા પીશ. ઓહો. સો ગાઈસ આપણે હજી આમાં આપણી છાક નાખી દેશું. આહા એકદમ કેફે ને પણ પાછી પાડ્યો મારી કોફી. કેફે ની માર કોફી પાસે કાઈ ન કહેવાય. રિયલી ગાઈસ મારી કોફી ના દીવાના થઈ જશો એકવાર પીશો ને તો. ખુદ કા વખાણ. સો ગાઈસ હવે આપણે આમાં ચોકી અને ફીણા નાખી દીધા છે કોફીના. તમે જોઈ શકો છો ઇતની સુંદર. હાય હવે આપણે આમાં પાછી ઉપરથી ચોકી અને આઈસ ખાટી છાઈસ વેડિંગ થાઈસ તો લાફો ખાઈસ એટલે કે બરફ નાખશું. પેલા તો આપણે આ પાછી ચોકી નાખી દઈએ. ચોકી બહુ નીચે આવી ગઈ છે એકચ્યુઅલી માં. આહા ચોકી કોફી. હવે આપણે છે ને બરફની ટ્રે લઈ આવીએ. બરફ की ट्रे આ છે. આની ટ્રે વહી ગઈ છે. કશું વાંધો નહીં, આ ચલાવી લઈશું. સો હવે આપણે આમાં નાખશું આ બરફ. એક મિનિટ ગાઈસ પાછી કન્ટિન્યુ થવા કાઢવો તો જોશે ને. સો ગાઈસ આપણે બરફ કાઢી લીધો છે. જેટલા જોતો તેટલા 1-2 ક્યુબ જ કાઢ્યા છે. હવે આપણે આમાં આપણી કોલ્ડ કોફીમાં નાખશું. આહા મોજે દરિયો થઈ જશે. ये हो गई है तैयार हमारी कोल्ड कॉफी. आहा कैफे ने पाछे पाड़ो. आप देख सकते हो गाइस मेरी कोल्ड कॉफी. आहा हा હું આને ટ્રાય કરી જો. સો ગાઈસ હવે આ કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ છે તો આપણે આને ટ્રાય કરીશું. પહેલા તો મસ્ત મિક્સ કરી લેશું. આહા હા अर्धे तो ढोली है मैं गाइस. चलता है लेकिन ऐसी कोल्ड कॉफी में बार नहीं बनाती. જ્યારે મન થાય ત્યારે બનાવી લઉં પી લઉં. કારણ કે ચા તો પી ના શકું. આપણે પીએ અને મારા ઘરમાં ગાઈઝ મારી સિવાય કોલ્ડ કોફી કોઈ પીતું જ નથી. આહા મોજે દરિયો થઈ ગયો. સો ગાઈઝ આ તો મારો આજનો વ્લોગ મારી કોલ્ડ કોફી નો. અને આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે આગળ હવે હું કંઈક નવું ચોકલેટ વાળું લઈને આવું. અને હું મળીએ આપણે બીજા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં લગી જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ.